પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. દિવાળીનો પર્વ આવી ગયો છે અને દિવાળી એટલે બાળકોનો તહેવાર, અને જો બાળકોનું સ્વાસ્થ્ય એકદમ પરફેક્ટ હોય તો તેઓ દિવાળી ખૂબ જ ખુશખુશાલથી મનાવતા હોય છે. ત્યારે બાળકોની હેલ્થને લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, તેના માટે અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે પીડિયાટ્રિશિયન ડૉક્ટર અંકિત કસવાલા. નમસ્કાર. ડૉક્ટર, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર, દિવાળી એટલે મોટેરાઓ કરતાં તો બાળકોનો વધારે તહેવાર છે, અને બાળકોનું જો હેલ્થ બગડે એટલે એક જગ્યા કે આખા ઘરની દિવાળી પર પથારી ફરી જતી હોય છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ કરીને બાળકોના સુરક્ષા ફેક્ટરને જોતા? યસ, સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝ અને દીપાલીજી, તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર કે દિવાળીમાં જે અમુક બાબતો ધ્યાન દોરવા જેવી હોય એ અમારા માધ્યમથી દર્શકો સુધી પહોંચાડવા માટે. દિવાળી જે છે હર્ષ, ઉત્સાહ, લાઇટ્સ, ફટાકડા, પૂજા અને મીઠાઈઓનો તહેવાર છે. હવે આ તહેવાર ઘણીવાર જો નાની નાની બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણીવાર ઘરમાં ખુશાલીની જગ્યાએ રોક અકળનો પણ તહેવાર બની જતો હોય છે. હવે આપણે જોવા જઈએ તો દિવાળી જે છે એમાં એર પોલ્યુશન ઓલરેડી અમદાવાદ જેવા સિટીની અંદર વધારે તમને જોવા મળતું હોય છે. હવે જ્યારે ફટાકડા ફોડવામાં આવે એટલે કે પ્રદૂષણમાં વધારો કરવામાં આવે ત્યારે હેલ્થને લગતા ઇસ્યુઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. હવે આના કારણે હેલ્થ ઇસ્યુઝમાં જનરલી અસ્થમા છે, શરદી ખાંસી છે, ન્યુમોનિયા છે, આ બધી બીમારીઓ બાળકોમાં ઘણા બધા પ્રમાણમાં વધતી હોય છે. બીજો એક મહત્વનો પ્રશ્ન એ છે કે ફૂડ એડલ્ટ્રેશન. હવે આપણે અમદાવાદ જેવા સિટીમાં તમે જોવા જાઓ તો તમને કોઈ ચોખ્ખી વસ્તુ ખાવા માટે દિવાળીના તહેવારમાં તો મળવાની જ નથી. દૂધ કે દૂધની આઇટમો કે મીઠાઈઓ તમે જોવા જાઓ તો એ એડલ્ટ્રેશન વગર, ડુપ્લિકેટ કલર્સ વગર, ડુપ્લિકેટ માવા વગર તમને મળવાની છે નહીં. યસ યસ યસ, ઇમ્પોસિબલ છે. આપણને પણ એમ થાય કે તહેવાર છે એટલે બાળકોને કંઈક ને કંઈક ખવડાવીએ આપણે. હવે જાણતા અજાણતા આપણે બાળકોને ઝેર જ આપી રહ્યા છીએ અને એના કારણે બાળકોને પેટને લગતી કે ફેફસાને લગતી બીમારીઓ આજીવન પણ રહેતી હોય છે. કે જો તમે મીઠાઈઓ ખવડાવવાની શરૂઆત દિવાળીના તહેવારથી કરો તે આજીવન પણ ઘણીવાર બાળકોને ભોગવવું પડતું હોય છે. ત્રીજા નંબર ઉપર વાત કરું તો જે ફટાકડા ફોડતી વખતે જો એડલ્ટની હાજરી ના હોય તો એ પણ ઘણીવાર ઘાતક બની જતી હોય છે. એટલે આ 3 મેજર પોઈન્ટ્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને હા, ખાસ કરીને નાના બાળકોની આપણે જે પોલ્યુશનની વાત કરી, પોલ્યુશનમાં જે નાના બાળકો હોય છે તેમને શ્વાસની વધારે તકલીફ થઈ જતી હોય છે. જો આવી પરિસ્થિતિ સર્જાય, સ્વાભાવિક છે કે ડોક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે પ્રિકોશન શું લેવા, અને સાથે સાથે જો ડોક્ટર સુધી પહોંચવું એ પહેલા ઘરે શું ધ્યાન રાખી શકાય? સૌપ્રથમ તો વાત કરું દીપાલીબેન તો ફટાકડા ફોડતી વખતે આપણે અગત્યના સ્ટેપ્સ લેવા જોઈએ. જેમ કે ફટાકડા ફોડો ત્યારે કોઈ એક એડલ્ટની હાજરી તો બાળક સાથે હોવી જ જોઈએ, જે ખૂબ જ અગત્યનું છે. બીજું કે તમે પારદર્શક ગોગલ્સ બાળકોને પહેરાવો. ઘણીવાર અમારી પાસે એવા પણ બાળકો આવે છે કે ફટાકડાનું દારૂખાનું આંખમાં વાગે છે અને ઘણીવાર સાઈડ જતી રહી છે. આવા બધા બાળકો પણ ઘણીવાર આવે છે. બીજા નંબર ઉપર લોકોને ખબર જ છે એ રીતના N95 માસ્ક કે તમે સાદા માસ્કનો પણ ઉપયોગ કરી શકો કે જેનાથી શ્વાસમાં તમે દારૂખાનું કે ધુમાડો જતો તમે અટકાવી શકો છો. યસ, ડાયરેક્ટ ના જઈ શકે. ત્રીજા નંબર ઉપર તો તમે પોલિએસ્ટરના કપડાં ના પહેરાવો, કે તમે બાળકોને કોટનના કપડાં પહેરાવો અને લૂઝ ના હોવા જોઈએ. ફિમેલ્સની વાત કરું, છોકરીઓની વાત કરું તો દુપટ્ટાનો ઉપયોગ ના કરે તો વધારે સારું છે કે ક્યાંક જાણતા અજાણતા જો દીવાને અડી જાય તો એ પછી પાછળથી સળગવાના કે એવા બધા પ્રશ્નો રહેતા હોય છે. ફટાકડા જે છે એ તમારે સૂકી જગ્યા ઉપર મૂકવા જોઈએ કે વધારે ભીની જગ્યા કે વારે ઘડીએ દારૂખાનું કે ફટાકડા ફોડતા હોય તો નજીકમાં તમારે ના મૂકવા જોઈએ, થોડા દૂર મૂકવા જોઈએ. આ બધી વસ્તુ ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવી જોઈએ. બીજું કે તમે જ્યારે ફટાકડા ફોડી લ્યો છો એ ફોડ્યા પછી પણ એને કોઈ એક સેફ પ્લેસ ઉપર, જેમ કે ફૂલખણી કે આપણે ફૂલઝડી સળગાવતા હોઈએ તો એ તમે સેફ પ્લેસ ઉપર એક તગારામાં પાણી ભરી અને એની અંદર તમે ઓલવી શકો છો, જેથી કરીને નાના છોકરાઓ જાણતા અજાણતા પાછળથી પકડી શકે નહીં. બાળકો કે જેમને ખાસ કરીને શ્વાસની તકલીફ રહેતી હોય એમને તો ફટાકડાથી દૂર જ રહેવું જોઈએ. ફટાકડા એ એમના માટે જીવલેણ પણ બની શકે છે. ફટાકડાથી ઘણીવાર શ્વાસ ખેંચાવાની બીમારી, અસ્થમાની બીમારીમાં વધારો થતો હોય છે. શરદી ખાંસી તો થઈ જ શકે છે પણ અસ્થમાની બીમારી પણ રહેતી હોય છે. જો અસ્થમાની બીમારી રહેતી હોય એવા ચાઇલ્ડને ડૉક્ટરો ઘણીવાર નેબ્યુલાઇઝેશન જે ઘરે ઉપયોગ કરવા માટે આપતા હોય છે તો એ ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે નેબ્યુલાઇઝેશન ઘરે પહેલેથી જ રાખવા જોઈએ. ઇન કેસ કદાચ બાળકને જો શ્વાસ ખેંચાવાની કેવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે નેબ્યુલાઇઝેશનનો ઉપયોગ ઘરે કરી શકો છો. બીજું કે ગરમ પાણી કે ઉકાળેલા પાણીની અંદર તમે વિક્સ કે એવું નાખીને બાળકોને સ્ટીમ ઇન્હેલેશન માટે આપી શકો છો, જેનાથી કફ કે કોઈ ચિકાસભર્યો પદાર્થ જો શ્વાસ નળીમાં ક્યાંય ચોટેલો હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એનું તમે નિવારણ
લાવી શકો છો. બીજી વસ્તુ કે તમે હળદરવાળા પાણીનો ઉપયોગ ડેઈલી કરી શકો છો. દિવાળીની અંદર તમે ઉકાળેલું હળદરવાળું પાણી હોય તો એ તમે બાળકોને આપી શકો છો કે જેનાથી ગળાની તકલીફો, શ્વાસની તકલીફો, કફની તકલીફો ઓછી થઈ શકે. એટલે એવું કહી શકાય કે દિવાળીનો પર્વ છે, મીઠાઈથી પણ તકલીફ થઈ શકે 100%. છે, પોલ્યુશનથી બાળકોને તકલીફ થઈ શકે અને એમાં પણ સાથે સાથે આ વખત તો ડબલ સીઝન પણ Yes, જોવા yes, મળે છે, ક્યાંક yes, વરસાદની, yes, ક્યાંક yes, ઠંડી અને yes, ક્યાંક yes, ગરમી પણ 100%. છે. તો આવી સિઝનમાં સ્વાભાવિક છે કે જે બાળકોની ઇમ્યુનિટી ઓછી હશે તે જલ્દી બીમાર પડશે. તો અત્યારથી જ એવી કોઈ પ્રિકોશન્સ રાખી શકે પેરેન્ટ્સ કે જેનાથી બાળકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય? સૌ પ્રથમ વાત કરું તો ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ એ ખૂબ જરૂરી હોય છે. હવે દિવાળી એ હર્ષનો અને ઉત્સાહનો તહેવાર છે એટલે આની અંદર તો લોકો જનરલી સ્ટ્રેસ ફ્રી હોય જ છે. સૌ પ્રથમ વાત કરતો. હવે બીજી વસ્તુ મેં તમને જણાવી એ પ્રમાણે ફૂડ એડલ્ટ્રેશન મેં તમને વાત કરી તો તમે બહારથી મીઠાઈ લાવવાનું ટોટલી અવોઇડ કરી શકો છો. બાળકો માટે તમે ઘરે દેશી ઘી, દેશી ગોળ, ખજૂર, સૂકા મેવામાંથી બનેલી મીઠાઈઓ તમે બાળકોને ખવડાવી શકો છો. ઘરે બનાવીને તમે આપી શકો છો. બીજું મેં વાત કરી એ પ્રમાણે તમે હળદરવાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. બાળક થોડું મોટું હોય તો તમે આદુ કે અરડુસી એનો ઉપયોગ કરી શકો છો. પણ જો બાળક નાનું હોય તો પછી તમારે વધારે ઓવર પ્રિકોશન લેવાની જરૂર નથી. એક તમે હળદરવાળું પાણી નવણા કોઠે સવારે કે રાત્રે સૂતા પહેલાં ગરમ કરીને પીવડાવી શકો છો. બીજી વસ્તુ કે તમે જો પીક અવર્સ હોય જેમ કે ફટાકડા 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ખૂબ જ પ્રમાણમાં ફૂટતા હોય છે તો તમે આ ટાઈમ દરમિયાન બાળકોને બહુ બહાર ના કાઢી શકો, રસ્તા ઉપર ના લઈ જઈ શકો. ઘર કે ઘરના પ્રાંગણમાં તમે બાળકને રમાડી શકો છો. આજુબાજુમાં જો વધારે પ્રમાણમાં ફટાકડા ફૂટતા હોય તો તમે બાળકોને એનાથી દૂર રાખી શકો છો. બાળકને પૂરતા પ્રમાણમાં 6 થી 8 કલાકની ઊંઘ, ખાસ કરીને હાઇડ્રેશન અગત્યનું છે. તમે બાળકોને જ્યુસ અડધી કલાકે, 1 કલાકે કે લીંબુ પાણી તમે ગોળમાં બનાવેલું એ તમે અડધી 1 કલાકે આપી શકો છો કે જેનાથી હાઇડ્રેશન મેન્ટેન રહે. એટલે બાળકોને હાઇડ્રેશન મેન્ટેન રહે તો ઓલરેડી ઘણા બધા પ્રશ્નોનું નિવારણ આવી જતું હોય છે. ચોક્કસ. તો ડોક્ટર અંકિત આપે ખૂબ જ સરસ માહિતી અમારા વ્યુઅર્સ માટે આપી છે કે જેનાથી તેઓ પણ પોતાના બાળકની કેર કરી શકશે. થેન્ક યુ સો મચ. તો આપણે જોયું કે જે પ્રકારે દિવાળીનો તહેવાર એ બાળકોનો તહેવાર છે અને જો બાળકો હેલ્ધી રહેશે તો તમારી દિવાળી પણ રંગીન રહેશે. તો આ તમામ ટિપ્સ જે ડોક્ટર અંકિતે આપને જણાવી છે તેને નોટ કરી લેજો અને તેને ફોલો પણ કરજો અને તમારા બાળકોને એકદમ હેલ્ધી રાખજો. આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.